આણંદ જિલ્લાના ખંભાત સિકોતર મંદિર ખાતે જાહેર આમંત્રણ, ધર્મપ્રેમી જનતાને લાભ લેવા વિનંતી। ખંભાત વોર્ડ નંબર 2 ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ખંભાત શહેર ગણતરીના દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ચૂંટણીની તૈયારીઓ દરેક પક્ષો દ્વારા પોતપોતાના વોર્ડમાં પૂર્ણ કરવામાં આવે છે। ત્યારે ખંભાત વોર્ડ નંબર 2ના ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ખંભાતના સેવાભાવી લોકપ્રિય એવા પ્રજાસેવક ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરીને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વોર્ડ 2ના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ખાસ મતદારો અને સ્થાનિકોને કહેવામાં આવ્યું છે કે આવનાર સમયની અંદર નગરપાલિકામાં વિકાસના કામો શહેરમાં થનાર છે। મુખ્યમંત્રીના હસ્તે મીઠા પાણીનું ખાતમુહૂર્ત પણ થયેલ છે અને શહેરીજનોને ટૂંક સમયમાં શહેરમાં મીઠું પાણી મળતું થઈ જશે। તેમજ ચૂંટણી પૂર્વ શહેર નગરપાલિકામાં ભાજપ સત્તા હતી ત્યારે વિકાસના ઘણા કામો થયા છે। આવનાર સમયમાં ભાજપ ફરી સત્તા ઉપર આવશે તો અધૂરા રહી ગયેલા વિકાસના કાર્યો ઝડપી રહે પૂર્ણ થશે તેવી ખાતરી પણ તેમણે મતદારોને આપી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરી તેમજ વોર્ડ 2માં જંગી મતદાન કરી મતદારો પોતાનો મત ભાજપને આપી પુનઃ ખંભાત નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવા પ્રજાને અપીલ કરી હતી। જ્યારે ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય દ્વારા પણ ખંભાત નગરપાલિકા અને વોર્ડ 2માં વિકાસના કામોને ગતિ આપવામાં આવશે તેવું તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, વોર્ડ 2ના ભાજપ ઉમેદવાર મનીષભાઈ ઉપાધ્યાય સહિત તેમની પેનલના ઉમેદવારો તેમજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય, તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લ, રાજેશભાઈ રાણા, ગૌરાંગભાઈ રાણા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ સ્થાનિક મતદારો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ। તો આ વખતની ચૂંટણીમાં પણ ક્યાંય તે બીજું કંઈ વિચારવાની જરૂર નથી અને આખા ખંભાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે, ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના બોર્ડે ખૂબ વિકાસના કાર્યો કર્યા છે અને આપણો વર્ષો જૂનો જે મીઠા પાણીનો પ્રશ્ન હતો એ પણ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતે આવી અને એ મીઠા પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કરી ગયા છે। એની પાઇપલાઇન નંખાવવાનું પણ ખંભાત શહેરમાં ચાલુ થઈ ગયું છે। આવનારા સમયમાં મીઠા પાણીનો જે વર્ષો જૂનો આપણો ખંભાતનો પ્રશ્ન હતો એ પણ પૂરો થઈ જવાનો છે। એક જ વાત કહેવા હું જે કહું છું કે આજે રમણભાઈ અહીં આજે તમામ અટકળોનો અંત ફરી બીજી વખત અમારા સમાજના, એટલા માટે કહું છું કે 36 પંખા છે, 37 માં લાલભાઈ છે, આ સમાજના લોકોએ તમામે ભેગા થઈને માતાજીએ શપથ લીધી થઈ ગઈ છે કે આપણા સમાજનો એક પણ વોટ આ 4ની પેનલ સિવાય કોઈને આપશે નહીં। અને બીજું કે મતદાન કરવા અવશ્ય જશે। મત નાખ્યા વગર કોઈ ઓછા વોટ પડે માનો મત નાખવા ના જાય એવું બી નહીં થાય। આ બંને વસ્તુના એટલે જે એક અટકળો હતી કે ભાઈ અટકળોમાં એવું હતું કે આમથી આવું થાય, આવું થાય, આવું થાય, તો બધાની ઉપર અમારી સામે મારી કુળદેવીની અરગઈ માતા છે, એના જ પટાંગણમાં સાનિધ્યમાં આપણે ઊભા છે ને અમે પણ ત્યાં જ જઈને આવ્યા અને આ નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને જલવંત મતોથી વિજયી બનાવવાના આ નિર્ધાર સાથે અમારા મહોલ્લાની અંદર ભાજપ 15 થી 20 વર્ષથી પેનલ લાવેલ છે, પણ આ વખતે પેનલ લાવવાની છે ને અમારે મહેનત કરવાની છે। એટલે બધાએ બીજા એરિયા હોય એ એરિયામાં તમારે કહી દેવાનું કે ભાઈ પેનલ જ ઉતારવાની, એક વોટ આપવાનું નહીં, પેનલ ઉતારવાની। બધા બીજા 3 ઉમેદવારને કહેતું
અમારે ખંભાત નગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે અને આજે આ વોર્ડ નંબર 2ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છો, તો મતદારોને શું સંદેશો આપવા માંગો છો? એ રીતે ખંભાત શહેરના મતદારો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષોથી રહેલા છે. આવનારા સમયમાં પણ ખંભાત ભાજપનું ગઢ રહેવાનું જ છે, હતું છે અને રહેશે. એમાં ક્યાંય શંકાને કોઈ સ્થાન નથી. આવનારી 26મી તારીખે મતદારો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશે, કરાવશે અને 28મી તારીખે ખંભાતમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવવાનો છે.